આપણે મેથીના થેપલા બનાવીશું. તેની માટે મેં અહીંયા થોડો ઘઉંનો લોટ લઈ લીધો છે અને 3 થી 4 ટેબલ સ્પૂન આપણે તેલ રેડીશું. કોઈ પણ તેલ આપણે રેડી શકીએ છીએ અંદર, અને લોટને સારું મોવણ આપી દઈશું. ત્યારબાદ આપણે અહીંયા મેં જરૂર મુજબ લસણ, મરચું, આદુની પેસ્ટ બનાવી છે એ મૂકીશું. પછી મેથીની ભાજી ઝીણી કટ કરી લીધી છે એ મૂકીશું. હવે આપણે જરૂર મુજબ એમાં મીઠું મૂકીશું. આપણે થોડા વ્હાઈટ તલ નાખીશું અને જરૂર મુજબ હળદર મૂકીશું. અને ખાટું દહીં થોડું છે એ લઈ લીધું છે. જો તમારે અંદર ગોળ ઉમેરવું હોય તો ઉમેરવાનું. જરૂર મુજબ દહીંથી લોટ બાંધી દઈશું. હવે થોડું દહીં મૂક્યું હતું મેં અને થોડું પાણી મૂકીને આપણે લોટ બાંધી દઈશું. જરૂર મુજબ મેં લુવા વાળી લીધા છે. હવે આપણે અટામણ લઈને પાતળા પાતળા થેપલા વણી લઈશું. અહીંયા મેં ગોળ થેપલું વાળી લીધું છે. હવે તેને ધીમા તાપે ચડવા દઈશું. થોડું ઓઇલ મૂકીશું. પણ આપણે તેલ મૂકીશું અને ઢેબરું ચડાવી લઈશું. થોડું સરસ તેલ મૂકીશું. થેપલામાં થોડું તેલ વધારે હોય તો સારું લાગે. હવે આને નીચેની સાઈડમાં ચડવા દઈશું. પછી ઉપર ઉલટાવીને લાલ પીળો બનાવી દઈશું. આ રીતે આપણું થેપલું ચડી ગયું છે.